બધા દેવું પડે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ શુદ્ધાત્મને નમઃ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોહે સૌસાહણમ. મંગલમય મંગલકરણમ. વીતરાગ વિજ્ઞાન. નમો તે જેથી થયા અરહંતાદિમહાન. પરિમંગલ કરું છું મહા ગ્રંથ કરન શુભકાર. જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદરાજ. આજથી પર્વાધિરાજ પર્યુષણ પર્વ શરૂ થાય છે, જે વર્ષમાં 3 વખત આવે છે. એમાં આજે ચૈત્ર મહિનાના પર્વાધિરાજ શરૂ થાય છે. આ પર્વ આરાધનાનો પર્વ, સંયમનો પર્વ કહેવામાં આવે છે. અને આરાધના માટે જેટલી પ્રવૃત્તિથી નિવૃત્તિ હોય એટલી આરાધના આપણી સારી થઈ શકે. કુદરત પણ આપણા સાથે છે. તે 21 દિવસનો આપણને લોકડાઉન દરમિયાન અવકાશ મળ્યો છે. તો વેપાર ધંધાથી નિવૃત્તિ થઈ અને આપણે આવા સમયે આત્માની વિશેષ આરાધના કરી શકીએ. પુણ્ય પાપના ઉદય કર્મમાં આવે. જીવમાં ઉદય આવતા નથી, પરંતુ જીવ એમાં રિએક્શન કેવું આપે છે એ પ્રમાણે નવા કર્મનો બંધ થાય અથવા તો ન થાય. અત્યારે જે કોરોના વાયરસનો જે મહામારી ચાલે છે એને આપણે અનુયોગના માધ્યમથી જોઈએ તો પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ જે 4 અનુયોગ છે એમાં પહેલાં કર્ણાનુયોગથી જોઈએ કે જેમાં પરિણામ અનુસાર કર્મના થિયરી ઉપર આખો કર્ણાનુયોગ આપણને બધું બતાવે છે. ભારતમાં 130 કરોડની આબાદી પોપ્યુલેશન, એમાં ફક્ત 1100 વ્યક્તિને જ કોરોના થયો, બીજાને કેમ નહીં? તો એ લોકોને તથા પ્રકારનો અસાતાનો પાપનો ઉદય, બાકીનાને ઉદય આવ્યો નથી. અને એ લોકોને ઉદય કેમ આવ્યો? કારણ કે એમને પૂર્વે એવા પાપ કર્યા હશે અને કર્મ બંધાયા, એ આજ ઉદયમાં આવ્યા છે. આના ઉપરથી આપણે શીખ એ લેવી જોઈએ કે વર્તમાનમાં આપણા પરિણામો પર જો આપણે કંટ્રોલ ન રાખ્યો અને કર્મ પાપના પોટલા બાંધ્યા તો ભવિષ્યમાં આપણે પણ આવી જ સફરમાંથી ગુજરવું પડશે. એટલે આવું આપણે ન જોઈતું હોય, આવા ફોટા આપણે ન પાડવા હોય તો આપણે વર્તમાનમાં આપણા પરિણામ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. અને પરિણામ ઉપર કંટ્રોલ વેદ જ્ઞાનથી જ આવે, સ્વાધ્યાયથી જ આવે, આત્માના લક્ષ્ય જ આવે, બીજો કોઈ એનો ઉપાય નથી. તે કરમ પૂરવ કિએ ખોટે, સહે ક્યો નહીં જેરા. જે ધ્યાનરાયજીની 10 લક્ષણ ધર્મની પૂજા છે એમાં લખેલું છે, તે પૂર્વે એવા પાપ કર્યા છે એ તારે સહન કરવા પડશે. અને એમાં મણિ મંત્ર તંત્ર બહુ હોય, મરતે ન બચાવે હોય. જો એનો સાતાનો ઉદય હશે તો એ ટાઈપની વેક્સિન, એ ટાઈપની દવાઓ એને મળશે. અને જો સાતાનો ઉદય નહીં હોય તો ગમે તેટલી વેક્સિન લગાવે તો પણ એને કોઈ બચાવી શકશે નહીં. તો આવા સમયે આપણે આપણા પરિણામમાં એવા કોઈ પાપ નથી કરતા એ ખાસ જોવું. બીજી એક ખાસ સાવધાની એ રાખવી કે આ બધા કીટાણુને એકસાથે મારી કાઢવા જોઈએ એવા કોઈ ભાવ આપણે કરવા નહીં. આપણને પ્રોબ્લેમ થયો હોય તો આપણે ઉપચાર કરીએ, અલગ વસ્તુ છે. પણ એ બધા કોરોના વાયરસનો મારી નાખવું એવા ભાવથી અનંત પાપ આપણે બાંધીએ છીએ મફતનું. તું એવી વેક્સિન શોધી શકવાનું નથી અને તારાથી થવાનું નથી, છતાં પણ તંદુલ મચ્છની જેમ આપણે બેઠા બેઠા એવા પાપ કરીએ છીએ.
આ ચાઇનાએ આમ કર્યું છે, ચાઇનાનો દોષ નથી, દોષ તારા કર્મનો છે. તે કર્મ એવા કર્યા છે માટે એવું આવ્યું. હંમેશા દરેક વસ્તુને પોઝિટિવ લેવું જોઈએ આપણે. હવે કોરોનાનો ઉદય સંકેત પુણ્યનો ઉદય, પાપનો ઉદય. આ કોરોના જે વાયરસ થયો એ મહેશ કુમાર પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? હવે અત્યારે ત્યાં એમપીમાં અને પંજાબમાં અને મહારાષ્ટ્રમાં 11,000 કેદીઓને છોડી મૂકવાના છે. તો એમને જેલમાંથી છોડી મૂક્યા કોરોના વાયરસના લીધે. તેમના માટે પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? પુણ્યનો ઉદય. તમે અત્યારે તમારી દુકાન વેપાર ધંધો બંધ છે, હવે પુણ્યનો ઉદય પાપનો ઉદય? પાપનો ઉદય નથી. તમે એ ચિંતન કરો કે ભાઈ દુકાન બંધ થઈ ગઈ, વેપાર બંધ થઈ ગયો, એનું ચિંતન કરો તો પાપનો ઉદય. ચલો સારું, આમ તો હું સ્વાધ્યાય કરતો નહોતો, આ મને ટાઈમ મળ્યો તો સ્વાધ્યાય કરીશ, એવા પરિણામ થયા, તમારો પુણ્યનો ઉદય. તમે એને કઈ રીતે જુઓ છો, ઉદયને તમે કઈ રીતે ખતવો છો, એ પ્રમાણે પુણ્ય પાપના એના ઉપર સ્ટેમ્પ વાગે છે. એટલે આપણે આવા ઉદયો વખતે પણ હવે એને પ્રથમાનુયુક્તિ જોઈએ તો જ્ઞાની ધર્માત્મા ઉપર પણ આવા ઉદયો આવ્યા હોય. અરે શરીરમાં કોડ થઈ જાય, એ કોડમાંથી કીડા પડે, એ ટાઈપના પણ રોગ થાય, છતાં પણ જ્ઞાની ધર્માત્મા એ તરફ લક્ષ ના આપે અને ત્યાંથી લક્ષ કાઢી અને આત્મામાં ડૂબકી મારી અને મોક્ષમાં જાય. સીતાજીને અગ્નિકુંડમાં પ્રવેશ કરાયો, છતાં પણ એ એમને કોઈ જાતનું રિએક્શન નહીં. 5 પાંડવ બધાને સોના શું કહેવાય અગ્નિના દાગીના પહેરાયા, આભૂષણ પહેરાયા, છતાં પણ 3 તો મોક્ષમાં ગયા અને 2 સ્વર્ગમાં ગયા. બહારથી દેખો તો પાપનો ઉદય. તમે અંદર કેવું કરો છો એ પ્રમાણે એટલે પ્રથમાનુયુક્તિ પણ આપણે શીખ લેવી જોઈએ. અને મહાપુરુષો પણ આવા પાપના ઉદયમાં ગભરાતા નથી. અને બેનશ્રીબેનના વચનામતમાં લખ્યું છે, જેમ આંગળીને પકડીને ચાલતી બાળક માતાની આંગળી પકડીને ચાલે એ વખતે એને બહારમાં કોઈ ભય દેખાય, સામેથી કોઈ મોટી ભેંસ આવતી હોય દોડતી, તો એ મમ્મીની જે આંગળી છે પકડ એ મજબૂત કરી લે. તો આવા સમયે આપણે આત્મા તરફની પકડ, વેદ જ્ઞાન, સ્વાધ્યાય એ વિશેષ કરવો જોઈએ. તો આપણી મુમુક્ષુ તરીકેની છાપ સાચી કહેવામાં આવે છે. દ્રવ્યાનુયોગથી જોઈએ આપણે તો આયુ કર્મના ઉદય ક્ષય સિવાય મને કોઈ મારી શકવાનું નથી. અને કદાચિત આ શરીર છૂટી જાય તો આત્માનું મરણ તો થવાનું નથી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. દેહ મરે પણ હું નથી મરતો, અવિનાશી હું આત્મ સ્વરૂપ. તો દ્રવ્યાનુયુક્તિ પણ જોઈએ તો આત્માનો કદાપી નાશ થતો નથી, કારણ કે આત્માનું શરીર જ્ઞાન શરીર છે. અને નિજરાધિકાર સમયસારમાં લખ્યું છે, અવધ્ય જ્ઞાન વપુષ, કે જે એક વપુ એટલે શરીર, આ જ્ઞાન શરીરનો કોઈ વધ કરી શકતો નથી. કોઈ એમાં રોગ નથી, કોઈ એમાં શોક નથી, કોઈ એમાં દુઃખ નથી. તો એ કોરોના શરીરમાં કર્મમાં મારામાં તો એનો આત્મામાં જ્યાં રાગનો પ્રવેશ નથી તો આત્મામાં રોગનો પ્રવેશ ક્યાંથી થાય? શું કીધું મિત? આત્મામાં મારામાં રાગનો પ્રવેશ નથી તો રોગનો પ્રવેશ ક્યાંથી થાય? અને રોગનો પ્રવેશ નથી તો કોરોનાનો પ્રવેશ કઈ રીતે થાય? એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરી શકે નહીં. એ દ્રવ્યાનુયુક્ત તમને બતાવે છે. અને ચરણાનુયુક્ત બતાવે છે. અત્યારે ડૉક્ટરો કહે છે ગરમ પાણી પીવો, તો આપણે તો જિનાગમ જ કહે છે 24 કલાક તમે 12 મહિના તમે ઉકાળેલું પાણી પીવો, રાત્રિ ભોજન છોડો, બહારનું ખાવાનું છોડો. અને અત્યારે કે તમે ઘરમાં રહો, બહાર નહીં ફરો તો આત્મામાં રહેવું, એ તો ચરણાનુયોગ કહે છે. એ તો આપણું જિનાગમ રોજ દાંડી પીટીને કહે છે કે પોતાના સ્વમાવસ પરથી ખસ, આટલું કરે તો બસ, આ ટૂંકુને ટચ. એ તો આપણો પહેલેથી ગુરુદેવશ્રી 45 વર્ષ તો એમને હયાતીમાં અને બાકીના 40 વર્ષ બીજા થયા, 85 વર્ષે દાંડી પીડી ના કહેવાય કે તું અંદર તારા ઘરમાં રગ. હમ તો કબહુ ન નિજ ઘર આયે પરઘર ફિરત બહોત દિન બીતે, નામ અનેક ધરાયો, તું તારા ઘરમાં આવી જા. હા, હવે મોદી કે જ ઘરમાં રહો. પેલા ગુરુદેવશ્રી કીધું ના માન્યું અને મોદી કીધું માન્યું. કારણ કે 12માં મોદીનું નહીં માનીએ ને તો જેલ થશે. અને અહીં તને 8 કર્મની જેલ થાય છે. ગુરુદેવશ્રી કે એ તને દેખાતી, પેલી જેલ દેખાય છે પણ 8 કર્મની જેલ દેખાતી નથી. કોરોનાનું પાપ મને એ ડર લાગે છે પણ મિથ્યાત્વનો ડર લાગતો નથી. સૌથી મોટું પાપ તો કયું છે? મિથ્યાત્વ. આનંદ ભાવ કરવા પડે.
આજે ગુરુદેવસિંહના પ્રવચન સારમાં હું સાંભળતો એમાં આવ્યું હતું, એક બિચારી બકરી હશે, એને બીમાર હશે, તો 4 કૂતરા એને જીવતી બકરીને ફાડી ખાધી, ટુકડા કરીને ખાધી ગયા. ગુરુદેવસિંહ કે આવા આનંદ ભાવ તે આત્માના ભાન વગર કર્યા છે, અને હજુ પણ ના સુધર્યા આપણે, વેદ જ્ઞાન ન કર્યું, સ્વાધ્યાય ન કર્યો, તો એ જ ભવની પરિપાટી ચાલુ છે. કારણ જીવ તો અનાદિનો છે, અનંતકાળ સુધી રહેશે. આ ભવ પછી બીજો ભવ, ત્રીજો ભવ, ચોથો ભવ એમ કરવા જ પડશે. એટલે આવા સમયે બીજા કોઈનો દોષ ના દેવો કે ફલાણે ચાઇનામાંથી ફોરેનથી પેલા અહીંયા આવ્યા એટલે એનો આપણને ચેપ લાગ્યો કે ના. આ બધી વ્યવહારથી વાતો કહેવામાં આવે. વાસ્તવમાં તારો પાપનો ઉદય હોય તો આ બધા ચેપ લાગે, પુણ્યનો ઉદય હોય તેના વચ્ચે મધ્યમાં રહે તો એ તને ચેપ ના લાગે. એટલે પોતાના અત્યારે આવા સમયે કોઈનો દોષ ના જોવો. જેમ ત્રીજા અધિકારમાં આપણે ચાલી ગયું છે, આપણે વિષય લેવો ત્રીજા અધિકારમાં, કૂતરાને જેમ લાકડીથી મારીએ તો કૂતરો એ લાકડીને બચકું ભરે, પણ લાકડીનો કોઈ દોષ નથી. મારનાર તો વ્યક્તિ છે, પરંતુ એને ભાન નથી, લાકડીને બચકું ભરે છે. એમ આપણને જે સુખ દુઃખ બારમાં થાય બાહ્ય સામગ્રી અનુસાર, એમાં મૂળ તો મારનાર કોણ છે? કર્મનો ઉદય. પણ આપણે કર્મના ઉદયનો ખ્યાલ નથી, એટલે સામે જે વ્યક્તિ દેખાય એના ઉપર આપણે દોષનું આરોપણ કરી, એના પ્રત્યે રાગદ્વેષ કરી નવા પાપના પોટલા આપણે બાંધીએ છીએ. તો આવા સમયે ચર્ચા પણ કરવી તો વેદ જ્ઞાનની કરવી. ચાઇનામાં કેટલા ગયા, અહીં કેટલા ગયા, ઇટાલીમાં કેટલા ગયા, એ બધા ગયા તો ગયા. આપણે હવે એ રીતે ટાઈપના મરણ કરવા નથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહ્યો, એવા ભાવ મરણ જો ફરીથી ન કરવા હોય તો સમયે સમયે વેદ જ્ઞાન કરવું જોઈએ. સમયસારમાં લખ્યું, ભાવેદ વેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ધાર્યા યાવત તાવત પરાચુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. જ્યાં સુધી જ્ઞાનમાં લીન ના થઈ જાય ત્યાં સુધી નિરંતર રાઉન્ડ ધ ક્લોક વેદ જ્ઞાન ભાવવું જોઈએ. હવે આપણે ચાલતો વિષય લઈએ છીએ. આપણે મોક્ષના પ્રકાશક આચાર્ય કલ્પ પંડિત પ્રવર ટોલમલજી દ્વારા રચિત મોક્ષના પ્રકાશક, એનો આપણે ત્રીજો અધિકાર સ્વાધ્યાયમાં ચાલે છે. ત્રીજા અધિકારમાં સંસાર દુઃખ અને મોક્ષ સુખનું વર્ણન કર્યું છે. અને એ સંસારનું દુઃખ પંડિતજીએ 3 પ્રકારે એને ભાગ પાડ્યા છે. એક કર્મની અપેક્ષાએ, એક પર્યાયની અપેક્ષાએ, અને એક સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ ઈચ્છાની અપેક્ષાએ. તો કર્મની અપેક્ષા એટલે 8 કર્મના ઉદયથી આ જીવ કેવા દુઃખ ભોગવે છે એ બતાવ્યું છે. એકચ્યુઅલમાં કર્મના ઉદયથી જીવ દુઃખ ભોગવતો નથી, પણ કર્મના ઉદયમાં આ જીવ જોડાય અને પોતે દુઃખરૂપે પરિણમે ત્યારે કર્મ ઉપર એ ટાઈપનો આરોપ આપવામાં આવે છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિશય ગનગાત લોહ કી સંગતિ પાઈ. એટલે આમાં પરદ્રવ્યનો કર્મનો કોઈ દોષ નથી, આપણો દોષ છે. પણ આ જીવ ભાઈ દર્શન મૂળનો ઉદય તો કેવા દુઃખ પામે છે એ બતાવે છે, એક વાત. બીજી વાત કે આખા જે 8 કર્મના નિમિત્તે જે દુઃખ બતાવશે એમાં 4 વાત બતાવી છે. કર્મના નિમિત્તે થતું દુઃખ, નંબર 2 એ દુઃખ દૂર કરવાનો ઉપાય, આને જે કર્યો એ મિથ્યા ઉપાય, નંબર 3 એ ઉપાય ખોટો કેમ છે એ, અને સાચો ઉપાય. 4 વાત દરેકમાં આ રીતે પંડિતજીએ વર્ણન કરેલી છે. એમાં આપણે સ્વાધ્યાયમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, ચારિત્ર મોહનીય, દર્શન મોહનીય અને અંતરાય એટલા કર્મના નિમિત્તે થતું દુઃખ, એના કરેલા ઉપાયો, ઉપાયોનું જૂઠાપણું અને સાચો ઉપાય, એટલો વિષય આપણે ચાલી ગયેલો છે. હવે આપણે વેદની કર્મના નિમિત્તે થતું દુઃખ અને એના દુઃખ દૂર કરવા કરેલા ઉપાય, ઉપાયનું જૂઠાપણું અને સાચો ઉપાય એ શું છે એ આપણે ચાલે છે. આમ તો એ ટોપિક 59 પાનાથી શરૂ થયેલો છે. એમાં વેદની કર્મના 2 ભાગ છે, એક સાતાવેદની અને એક અસાતાવેદની. સાતાવેદની કોને કહેવાય? તમને અનુકૂળ સામગ્રી મળે એને સાતાવેદની. જે કર્મના ઉદયના નિમિત્તે તમને મનગમતી સામગ્રી મળે, તમને જેવું ધારો, જેવું ગમતું હોય એવું મળે. તમે બજારમાં ગયા, કોઈને ટામેટાં ના મળ્યા અને તમારે ટામેટાં લેવા હતા અને તમને મળી ગયા, અને એ પણ પાછા 10 રૂપિયા કિલો. તમારો શેનો ઉદય કહેવાય? સાતાનો ઉદય. અને આખું ગામ ફરીને આવે, રસ્તામાં પોલીસવાળો 2 વખત ઊભા રાખે, દંડ બેઠક ઉઠ બેઠક પણ કરાવે, છતાં પણ ટામેટાં ના મળે. જેલી કેમ ના મળે?
અસાતાનો ઉદય. બરાબર. એ જે સાતા અને અસાતાનો ઉદય એમને પંડિતજીએ 3 ભાગ પાડ્યા છે એના. એક શરીર સંબંધી, એક શરીરના નિમિત્ત સંબંધી અને એક બાહ્ય સંયોગ સંબંધી. કયા કીધા રીતથી? એક શરીર સંબંધી, એક શરીરના નિમિત્ત અને એક 12માં સંયોગ. પહેલાં શરીર સંબંધી જોઈએ તો શરીરમાં રોગ થાય, શરીર જાડું થઈ જાય, પાતળું થઈ જાય, કાળું મળે, એ ટાઈપ એ પાપના અસાતાનો ઉદય. સાતાનો ઉદય હોય તો શરીર સુંદર મળે, નિરોગી મળે, હૃષ્ટપુષ્ટ મળે, એ સાતાનો ઉદય, એ શરીર સંબંધી. હવે શરીરના નિમિત્તો, હવે તમારું શરીર આમ બીમાર છો અને બહારમાં એકદમ વરસાદ પડે તો એ તમને પ્રતિકૂળ મળ્યો. તમને એક તો ઠંડી લાગતી હતી, બીમાર હતા, તડફડતા હતા તાવથી, અને ઠંડી બધા બહારમાં પડી અને કરા પડ્યા, વરસાદ પડ્યો તો તમને ઠંડી વિશેષ લાગે, તો એ તમારી પાપનો ઉદય તો શરીરમાં હતો જ અસાતાનો, અને નિમિત્ત પણ એવા પાછા અસાતાના પુષ થયા. એ શરીર સંબંધી. અને 12માં સંયોગ પણ એવા મળે, કુટુંબ પરિવાર એવા મળે કે 12માં કજિયામાં રોજ તમને શું કહેવાય શાંતિથી બેસવા ના દે એવા મળે, છોકરા એવા મળે શાંતિ તમને સ્વાધ્યાય ના કરવા દે, એ પણ અસાતાનો ઉદય છે. એ પણ અસાતાનો ઉદય. અને એ અસાતાનો તમે પહેલાં કોઈને રીતે ડિસ્ટર્બ કર્યા હશે. અત્યારે ડિસ્ટર્બ આપણને કરે છે ને, એ એમને નથી કરતો. આપણે પણ પહેલાં કોઈને ડિસ્ટર્બ કર્યા હશે, અંતરાય કર્મ બાંધ્યું હશે, અને એ અંતરાય કર્મ ઉદયમાં આવે છે. તો વેદની કર્મના ઉદયો 3 પ્રકારે પંડિતજીએ બતાવ્યા. નંબર 1 શરીર સંબંધી, એક શરીરના નિમિત્તો સંબંધી, અને એક 12માં સંયોગો સંબંધી. સંયોગ સંબંધી માને દાખલા તરીકે વેપાર ધંધો અત્યારે આપણો બંધ થઈ ગયો, તો એ અસાતાનો ઉદય શરીર 12ના સંયોગ સંબંધી થયો. તમને 12માં જે દાખલા બિચારા ગરીબો છે, હવે અત્યારે એમને ખાવા પીવા ના મળે, એમને ચાલતા ચાલતા જાય. આજ તો વિડીયોમાં બતાવ્યું હતું, એક બિચારો ગરીબ હશે મજૂર, અને એની વાઈફને ફ્રેક્ચર થયેલું છે, 200 કિલોમીટર એની વાઈફને ખભે બેસાડીને 200 કિલોમીટર લઈ ગયો, અને એમાં રસ્તામાં જમવાનું પણ ના મળે. આ બધા શેના ઉદય છે? આ બધું તમે જુઓ ને, આ બધા અસાતાના ઉદય છે. આપણે સાતાના જ્ઞાનમાં એટલા ડૂબી ગયેલા છે ને, તો એ અસાતાના ઉદયનું આપણને ફિલિંગ આવતું નથી. અને સહેજ આપણને રોટલી ઠંડી મળે કે ગરમ મળે, આ ભીડમાં મસાલો બરાબર નથી નાખતા, આપણે ઉકળી જઈએ છીએ. હા, ખ્યાલ આવ્યો નથી આવતો? એ વખતે વિચાર કરવો જોઈએ. ખરેખર તો બીજા આપણાથી જે નીચા હોય એને જોઈ અને આપણે સંતુષ્ટ, એના કરતાં તો આપણે સારું છે. એના મોટા બંગલા જોઈને ખુદ દુઃખી ના થવું, આપણાથી નીચે ઝૂંપડી જોઈ અને સંતોષ રહેવો કે એના કરતાં આપણે સારું છે, અને આમાં આપણે ભેદજ્ઞાન કરી શકીએ. પાછી 12માં અનુકૂળ બધા સંયોગો છે. તો એ રીતે સાતાના ઉદય અને એ રીતે અસાતાના ઉદય. શરીર સંબંધી, શરીરના નિમિત્ત સંબંધી, અને 12માં સંયોગ. 12માં સંયોગ એવા મળે, કદાચ કાલથી કર્ફ્યુ નાખી દે, તમને શાકભાજી બંધ, કશું દૂધે ના આવે, ચા દૂધ કશું જ નહીં. બની શકે? ના બને? આવું બને. તો એ વખતે કોઈનો તમને કાલ કીધું તમે જઈ આવો, શાક લઈ આવો, પણ તમે ના માન્યા. હવે ખાઓ, તમે શું ખાશો અમે જોઈએ એમ. આજે એક મેસેજ બહુ સરસ આવ્યો હતો મારા ઉપર. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જઈશ, એ સારો મેસેજ હતો. તમારામાં તો હા, મને કોઈએ મોકલ્યો તો મને બહુ ગમ્યો એ મેસેજ. આજે હું સવારે થોડો આધ્યાત્મિક થઈ ગયો અને આંખો બંધ કરીને વિચારવા લાગ્યો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ આવ્યો છું અને ક્યાં જવાનું છે. કેટલા કીધા બંટી પોઈન્ટ? 4. કયા કયા? હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ આવ્યો છું અને ક્યાં જવાનું છે. આવો એને શાંતિથી સવારે વિચાર કર્યો. એટલે આ ટાઈમ છે 21 દિવસનો, આપણે શાંતિથી થોડું ધાર્મિક પરિણામ થઈ જઈએ. પછી લખ્યું, ત્યાં તો રસોડામાંથી વાઈફનો અવાજ આવ્યો. પહેલા નંબરમાં કોણ હતું? પહેલું હું કોણ છું. તો એમાં લખ્યું છે, તમે તો 1 નંબરના આળસુ છો. હું કોણ છું, તમે 1 નંબરના. જવાબ પોતે શોધવાનો હતો, આ વાઈફે જવાબ આપ્યો. હું કોણ છું તો કે તમે 1 નંબરના આળસુ છો. બીજું તો તમે ક્યાંથી આવ્યા છો,
કે ખબર નથી કઈ દુનિયામાં તમે આવ્યા છો. હા, કઈ આ પત્ની આપણને કહે છે. એટલે આવું કે સમજી લો આપણો અસાતાનો ઉદય ચાલે. ત્રીજા નંબરમાં લખ્યું કેમ આવ્યો છું, કે મારી જિંદગી ખરાબ કરવા આવ્યા તમે મને ભટકાઈને મારી જિંદગી બરબાદ કરવા આવ્યા છો. અને ચોથા નંબર લખ્યું ક્યાં જવાનું છે, ઊભા થાવ નાવા જાઓ ને તો શાક લેવા જાઓ. હા, આ તો ખાલી મજા. ખરેખર તો હું કોણ છું, તો એક ગાયક ભાવ છું. હા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વલગણા એ રાખો કે ફરી વિચાર કરવો જોઈએ શાંતિથી. તો એ સાતાના ત્રણેયમાં લેવાના: શરીર સંબંધી, શરીરના નિમિત્ત સંબંધી અને બાહ્ય સંયોગ સંબંધી. અને એમાં પંડિતજીએ 3 પેરેગ્રાફમાં એની વાત બધી કરી છે. હવે એ 58 નંબરના પેજ ઉપર, એ 60 નંબરના પેજ ઉપર હવે એ અસાતાના ઉદય આવે કયા? 3 સાતા કે 97 ઉદય આવે કયા શૈલેષ? શરીર સંબંધી, શરીરના નિમિત્ત સંબંધી અને સંયોગ સંબંધી. હવે એમાં અસાતાના ઉદય આવે ત્રણેયમાં, તો એને દૂર કરવાના પ્રયત્ન કરે. અને સાતાનો ઉદય આવે તો એને રાખવાના પ્રયત્ન કરે. બરાબર? શરીરમાં રોગ થયો, દૂર કરવાનો પ્રયત્ન કરે. હવે એ રોગ થયો અને એવા નિમિત્ત પાછા પ્રતિકૂળ મળે તો એ નિમિત્તોને પંખો બંધ કર, એ બધા દૂર કરવાનો પ્રયત્ન કરે. અને 12માં સંયોગો મળ્યા તો સંયોગને પણ દૂર કરવાનો પ્રયત્ન કરે. હવે સાતાના ઉદયમાં શરીર નિરોગી મળ્યું તો કાયમ આવું નિરોગી રહે, રોજ 10,000 સ્ટેપ ચાલવાના. શેના માટે? શરીર નિરોગી રહે એના માટે. બરાબર? 12માં એવા સંયોગો મળે એને રાખી મૂકે ના મન કાયમ આવા સંયોગ મળે. અને 12માં જે કુટુંબ પરિવાર અનુકૂળ તેને રાખવા માટે પ્રયત્ન કરે. પરંતુ પંડિતે લખ્યું છે કે આ બધા તારા પ્રયત્નો, તારા ઉપાય તારે આધીન નથી. શરીરમાં સારું રહેવું ખરાબ રહેવું એ તારે આધીન નથી. બહારના જે નિમિત્તો કે પ્રતિકૂળ કે અનુકૂળ હોય એ પણ તારા આધીન નથી. અને જે સંયોગ આવે કે જાય એ પણ તારા આધીન નથી. આ ત્રણેય શરીર સંબંધી, શરીરના નિમિત્ત સંબંધી અને સંયોગ સંબંધી, અનુકૂળ કે પ્રતિકૂળ તારા આધીન નથી. કોના આધીન છે? કોના આધીન? કે વેદની કર્મના આધીન છે. અહીં નિમિત્તની મુખ્ય કથન છે ને, વેદની કર્મના આધીન છે. તારે શરીરમાં રોગ હશે, તું લાખ ઉપાય કર, નહીં મટે. ક્યાં સુધી નહીં મટે? અસાતાનો ઉદય હશે ત્યાં સુધી નહીં મટે. અને જ્યાં સાતાનો ઉદય કશું જ નહીં કરે અને ઓટોમેટિક સારું થઈ જશે. આવું બને કે ના બને? કશું જ ના કરે, લાખ ઉપાય કરો, 15 તારીખ પહેલાં તમે જવાનું લાખ ઉપાય કરો નહીં જઈ શકો. અને એ પણ હજી નક્કી નથી 15 તારીખે તમે જાઓ કે ના જાઓ. અને જો તમારું નસીબમાં લખેલું હોય તો કાલ છૂટું કરી દે, જાઓ. કેવું છે આજે એટલે છે કેટલી ટ્રેનો, 12,000 ટ્રેનના ડબ્બા એને પેલા એના બની દીધા. અત્યારે હોસ્પિટલ બની દીધા. વિચાર કરો, એ જ ડબ્બો પ્રવાસ માટે અને એક ડબ્બો આઇસોલેશન માટે. ડબ્બો તો એનો એ છે, ઉપયોગ તમે શેના ઉપર કરો છો એના ઉપર છે. એમ સંયોગ એના એ છે, તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો. એટલે મૂળ વાત છે આ તારા ઉપાય જે કરે છે શરીર સંબંધી, નિમિત્ત સંબંધી કે સંયોગ સંબંધી, એ તારા આધીન નથી. તો કોના આધીન છે? વેદની કર્મના આધીન. એ પણ નિમિત્તથી કથન છે. વેદની કર્મ અલગ, સંયોગ અલગ, એ બે વચ્ચે અભાવ છે. પણ આવું થાય ત્યારે એ ટાઈપનો વેદની કર્મનો ઉદય એમાં નિમિત્ત અવશ્ય હોય. માટે કે તારા આધીન નથી, એ વેદની કર્મના આધીન છે. અને એમાં દ્રષ્ટાંત પણ આપ્યા છે કે તું 12માં ગમે તેટલા ઉપાય કરે એને દૂર કરવાના, દૂર ના થાય. અને ઘણી વખત ઉપાય કોઈ ના કરે અને ઓટોમેટિક થઈ જાય, એ વાત કરી. ત્યારબાદ પછી લખ્યું છે કોઈ વખત કદાચિત તારા ઉપાય અનુસાર, એટલે કે ઈચ્છા હોય એ અનુસાર કદાચિત થોડા ટાઈમ માટે બની જાય, પણ એ વ્યવસ્થા કાયમી રહેવાની નથી. એના પછી વાત કરી કે એક જ વસ્તુનો જે રીતે ભોગવ્યો એને પછી અલગ અલગ રીતે ભોગવવાનો ભાવ થાય. એને પહેલાં દૂધી ઘરમાં લાવ્યા તો દૂધીનું શાક કરવાનું મન થાય, પછી દૂધીનો રસ પીવાનું મન થાય, પછી દૂધીના મૂઠિયા બનાવવાનું મન થાય, પછી દૂધીનું શાક દહીં સાથે ખાવાનું મન થાય, પછી દૂધીનો હલવો બનાવવાનું મન થાય. એટલે એક જ દૂધીને અલગ અલગ રીતે ભોગવવાનું મન થાય. શૈલેષભાઈ થાય કે નથી થતું?
પહેલાં જબ્બા આખી બાઈના પહેરવાનું મન થાય, પછી અડધી બાઈના પહેરવાનું મન થાય. હા, પહેલાં મંદિરમાં સાડી પહેરી જવાનું મન થાય, પછી ડ્રેસ પહેરી જવાનું મન થાય. દરેકમાં રીતે લગાવી દેવાનું. બરાબર. એના પછીનો જે પોઈન્ટ આટલી સુધી આપણે ચાલી ગયું હતું, એના પોઈન્ટમાં લખ્યું કે ધન પ્રાપ્તિ માટે ઘણા લોકો ઉપાય કરે, વ્યાપાર આદિ કરે, પણ ઉદય ના હોય, પુણ્યનો ઉદય ના હોય, એને કશું ના મળે. અને કદાચિત ઉપાય ના કરીને પુણ્યનો ઉદય હોય તો ધનના ઢગલા થઈ જાય. બને એક નથી બનતો. સામેથી ફોન આવે, લેવા આવે કે અમને માલ કાઢી આપો. આપણે તુષાર કુમાર છે ને, જ્યારે શૈલેષભાઈ નવરંગપુરા પ્રવચન કરવા ગયા હતા, 7-8 વર્ષ પહેલાંની વાત કરું છું, તો એ વખતે એમને ત્યાં થોડી રુચિ થઈ. તો એમને નક્કી કર્યું કે આપણે પ્રવચન પછી જ 10-12 વાગે દુકાને જવું. બરાબર. તો એ દિવસ 2 કલાક દુકાન ખુલ્લી હશે. તો આખા દિવસનો જે વકરો થાય એના કરતાં ડબલ વકરો 2 કલાકમાં થઈ ગયો. એક ફોરેનની પાર્ટી આવી હતી, એને 6 મહિનાનું આખી દવાનો કીટ જોઈતી હતી, બધી જ ડાયાબિટીસની, ફલાણી ઢીકની 6 મહિનાની. તો એમને આખા દિવસનો જે વકરો થાય એ ખાલી 2 કલાકમાં થઈ ગયો. બને આવું મિત? તમે વોટરમેલન લેવા આખું ગામ ગાંડું કર્યું, ના મળ્યું. 30 રૂપિયા કિલો પણ લેવા ના મળ્યું, અને સામેથી ઊંટલારી વાળો આવ્યો 12 રૂપિયા કિલો આપી ગયો ઘેર આવીને. બને આવું શૈલેષભાઈ? કેમ બન્યું? એટલે અહીં સાતમાં તો અહીં એક એવું છે કે એ ઉપાયો તારા અધીન નથી. એ ઉપાયો તારા અધીન નથી, પણ કોના અધીન છે? કર્માધીન છે. કર્માધીન અને તું માને કરે છે પોતાના અધીન. એ તારી મિથ્યા માન્યતા છે. એ એમાં બતાવ્યું છે. અને ત્યારબાદ જે તને ઇન્દ્રિય સુખ જે લાગે છે એ તો રોગ છે, રોગની દવા છે. એક છે રોગ અને એક છે રોગની દવા. જેમ મને એટેક આવ્યો, એ થયો રોગ, અને 5 ગોળી લઉં છું, એ એની શું થઈ ગઈ? દવા થઈ ગઈ. એમ આપણે જે ભોગ ભોગવીએ છીએ એ તો દવા છે, રોગનો ઉપચાર છે. પણ અંદર જે ઈચ્છા થઈ ને, ભોગની ઈચ્છા, એ રોગ છે. હવે આપણે એટલે જેટલા કોઈ વ્યક્તિ 5-10 કે 10 દવા ટેબ્લેટ લેતો હોય તો જેટલી ટેબ્લેટ વધારે એટલો એનો રોગ વધારે. એમ તને જેટલા વિષય ભોગવાનું મન થાય એટલા તને અંદર વિષય ઈચ્છાના રોગ વિશેષ છે. એ વાત એમાં કરી છે. આટલી સુધી વાત આપણે ચાલી ગઈ હતી. હવે 61 પાના ઉપર એનાથી આગળ આપણે જઈએ છીએ. વળી એ શાતા પણ સદા રહેતી નથી. સાતાના ઉદય પણ એટલે પુણ્યના ઉદય પણ સદા એક સરખા, એટલે તીર્થંકર જેવા જીવને પણ સાતા એક સરખી રહેતી નથી. તો આપણી શું હિસાબ? ચક્રવર્તી, ભરત ચક્રવર્તી, એનું પણ માનખંડ થઈ ગયું, એની પણ પુણ્યના ઉદય એક સરખા રહેતા નથી. આદિનાથ ભગવાન, તીર્થંકર, પિતા કુલકર, છોકરો ચક્રવર્તી, અને આખા ઘરના બધા જ વ્યક્તિ જેન્ટ્સ મોક્ષગામી, છતાં પણ એમને 1 વર્ષ સુધી ભોજનનો મેળ ના પડે. સાતા કોઈની એક સરખી ના રહે. ક્યારે ઉદય પલટી જાય ખબર ના પડે. શાસ્ત્રમાં છે નિરોગી શરીર અને શરીરની સુંદરતાની એટલી વખાણ થાય, સ્વર્ગમાં ચર્ચા થાય, સ્વર્ગના દેવો જોવા આવ્યા, અને એ ભાઈ કુલ મસ્તી કરતા, એટલે પેલું શું પેલું કહેવાય, શું કહેવાય, અખાડામાં એ કરતા હતા, અને ખુલ્લું શરીર. દેવોએ કીધું ગજબ છે, આપણે જેવું સાંભળ્યું હતું એના કરતાં પણ વિશેષ રૂપવાન છે. અને પેલા બેને પાવર ચડ્યો કે તું અત્યારે ક્યાં જોવે છે મારું શરીર? હું જ્યારે બની ઠંડીને આમ 16 સંગા કરીને જ્યારે મહેલમાં બેસો ને તારે રાજમહેલમાં આવજો જોવા. કે સારું. રાજમહેલ જે જોવા ગયા ને તો એને થૂંક્યું કે હવે એ નથી શરીર, કે તમારા શરીરમાં રોગ થઈ ગયો છે, કુષ્ઠ રોગ થઈ ગયો. સાતાના ઉદય પણ એક સરખા રહેતા નથી. તો શાંતિ. આપણે તો બધું વ્યવસ્થિત છે. મેં તો બધા જ પૈસા બેંકમાં ફિક્સ કરી દીધા છે. દર મહિને 8% વ્યાજ આવે. અને 10 બેંકોમાં જઈ આવ્યો, કોઈ 7.5, કોઈ 7.5, કોઈ 8.90, બધી જ તપાસ કરી. યસ બેંકમાં મૂકવા જેવા 8.40, બધા પૈસા ત્યાં મૂકી દીધા, અને યસ બેંક ગઈ. સાતાના ઉદય એક સરખા રહેતા નથી. માર તો સવારે વહુ પણ એવી છે ને વાઈફ પણ એવી છે, આમ પાણી માગે ને દૂધ હાજર, લો પપ્પા. સાતાના ઉદય એક સરખા રહેતા, દરેકમાં લગાવવા.
આ કેમ કહેવામાં આવે છે કે તું સાતાના ગેમમાં ડૂબી ગયો છે ને? આપણે તો બધી જ રીતે સારું છે, કોઈ જાતની પૈસે ટકે કુટુંબ પરિવાર કોઈ પ્રોબ્લેમ નથી, બધું જ આમ રંગે ચંગે છે, ચારે છેડા સરખા છે આપણા, અને પાંચે આગળી ઘીમાં છે, અને એમપીમાં તો પાંચે આગળી ઘીમાં અને મોઢું તાવડીમાં, એમ કે એટલે ઘી ઉકાળ્યું હોય ને એટલે પાંચે આગળી ઘી, કંઈ ખાલી આંગળીઓ ઘીમાં નહીં, આખું મોઢું પણ તાવડીમાં, એટલે શું કહેવાય કઢાઈમાં. પણ એ ઉદય ક્યારે પલટી જશે ખબર નહીં પડે. સાતાના ઉદય એક સરખા હતા. કેટલો ટાઈમ જોજો, અડધો કલાક થઈ ગયો. હા એ જો સાતા પણ એક સરખી રહે, કારણ કે તેના ઉપાય કરતા કરતા જ કોઈ અસાતાનો ઉદય એવો આવે કે કોઈ ઉપાય જ ના બની શકે, એવો થઈ ગયો ટાઈમ. સાતાનો ઉદય એવો શાંતિથી આમ જ્ઞાનમાં બેઠો હોય ને, પાંચ ઇન્દ્રિયના વિષયનો રસ પચડ્યો હોય, અને સાતાનો એવો કોઈ ઉદય આવે ને, ઓચિંતાનો ખબર પડી ગઈ, આમ પ્રધાનમંત્રી કે કોરોના છે, ઉદય આવી જાય. આવે કે ના આવે? એને આપણને આવે. સાતાના ઉદય કોઈ વ્યક્તિને એક સરખા રહેતા નથી, કારણ કે અસાતાનો ઉપાય કરતા કરતા જ કોઈ અસાતાનો ઉદય એવો આવે કે જે ઉપાય, એનો ઉપાય જ સોલ્યુશન જ ના મળે. હજી આટલું બોલો કેટલા અસાતાના ઉદય આવી ગયા, હજી આટલું સાયન્સ આગળ જતું રહ્યું, ચંદ્ર ઉપર લોકો જવાની તૈયારી કરે, ભલે જતા નથી, ગપ્પા મારે છે, પણ એટલું એડવાન્સ છતાં પણ કોરોના વાયરસને શોધી નથી, એની દવા શોધી શક્યા નથી. પેલા પિક્ચરમાં કે એક મચ્છર આદમી કો હિજડા બના દેતા, તો એક મચ્છર આદમી નહીં, લોકોના જીવન સાફ કરી નાખે. અને તો લાગે આજે જે મરી ગયા તો ઠીક, પણ લોકો આ બધી આટલા લાખો લોકો પોતાનું વતન છોડીને, એટલે મૂળ વતનમાં ગયા, એમની શું દશા થાય? ખાવા પીવાની શું દશા થાય? રસ્તામાં કશું મળે નહીં. બોમ્બેથી બિહાર 1800 કિલોમીટર ચાલતા જાય છે, ચાલતા 1800 કિલોમીટર કોને કહેવાય? અને બધું માથે પાછું જે એમની પૂંજી છે એ બધું માથે ઉચકીને જાય છે. કેવી દશા હોય! અસાતાના ઉદય આવી જાઓ ચિંતાના. કોઈને કઈ આ કંઈ ખબર હશે? આવી ગયા ચિંતાના અસાતાના ઉદય. અને આ શેર બજાર કેમ ગળ્યું? કેમ ગગડ્યું? કોરોના લીધે કે ના? અસાતાનો ઉદય આવી ગયો. તારો અસાતા, પર્ટિક્યુલર તારો અસાતાનો ઉદય આવ્યો. અને જે માસ્ક બનાવતો હોય અને સેનેટાઈઝર જે બનાવતો હોય એને અત્યારે હા એને સાતાનો ઉદય છે. ચલાય 15,000 જો અત્યારે બોમ્બે હોત ને કેટલાય પૂછી માર્યા હોત. હે ભાઈ આમ કરે છે. ના હોય તો આમ સાતાનો ઉદય જોઈએ ને પલ્લામાં. હા આવું પડે તો તમારી તો ઈચ્છા છે હું લાખ વેચી દઉં, પણ તમે કર્મનો ઉદય ના પાડે છે ને, જો બંધ કર. તથા તેની ઘણી પીડા થાય અને સહી જાય નહીં, તેથી વ્યાકુળતા વડે વિહવલ બની મહા દુઃખી થાય છે. શું કરવું, શું કરવું, શું કરવું? આમ જે સવારે પેલું પેપરનો જેને આદત હોય ને, પેપર આવ્યું ના હોય ને તો અડકાયા કૂતરાની જેમ પર આટા ફેરા મારે ને, એને મહાવ્યાકુળ કહેવામાં આવે છે. સવારે ચાની ટેવ હોય એના વગર કોલ ના આવે. કોલ ખબર પડે છે? કોલ ના આવે એટલે ચા ના કે દૂધ લેવા ગયા છે, હમણાં આવશે અડધો કલાકમાં, ત્યાં સુધી નાય પણ નહીં, મંદિર પણ ના જાય, આટા ફેરી માર કરે, રૂમાલ બદલીને આટા ફેરી માર કરે. મહાવિવળ દુઃખી થાય છે. એની ચર્ચા આપણે આગળના પ્રયોગમાં લઈશું.